આસ્થા હોય ત્યાં શ્રદ્ધાના પુરાવાની જરૂર નથી। વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બામણિયા ભૂત મામાનું મંદિર છે। વર્ષની અંદર 5 થી 7 જેટલા ઉત્સવોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને આજે નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે। આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરાયેલો એ મેળો ભરાય છે। બામણિયા ભૂત મામાને બ્રહ્મદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એક અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે કે ભૂત મામાની સાથે માતાજીનું પણ મંદિર છે। અને આજે ભૂત મામાનું મંદિર કેવું છો એટલે બ્રહ્મદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। એની સાથે માતાજીનો સંયમ હોય છે, જે અંતર્ગત અહીં આસ્થા અને શ્રદ્ધાના ભાગરૂપે લોકો અહીં વર્ષની અંદર 5 જેટલા મુખ્ય તહેવારો ચૈત્ર નવરાત્રીનો દશેરો, આસોની નવરાત્રીનો દશેરો તદુપરાંત સાલગીરા સહિત તેમજ બેસતા વર્ષના દિવસે એક લોકમેળાનું પણ મોટું આયોજન થાય છે। અને અહીં ટ્રાઇબલ સેક્ટર આદિવાસી વિસ્તારના લોકોની માનતા પ્રમાણે જે પોતાનું ધાન્ય પાકતું હોય છે એ જે ડાંગર છે, ડાંગરની કાપણી કર્યા બાદ આ મામાદેવ એટલે કે બ્રહ્મદેવ આ બામણિયા ભૂત મામાએ એને અર્પણ કર્યા બાદ જ એનું આરોગવાનું કે વેચાણ કરવાનું જે અહીંના ખેડૂતોમાં એક અનોખી માનતા છે। તદુપરાંત અહીં ખાસ કરીને જે લોકોનામાં જે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકના ભાગરૂપે જે લોકોને ત્યાં નિસંતાન હોય છે એવો પણ અહીં આ જે બામણિયા બ્રહ્મદેવ મહારાજનું જે આસ્થા અને શ્રદ્ધાથી જે બાધા રાખવામાં આવે છે, જે અંતર્ગત એઓને સંતાન પ્રાપ્તિ તેમજ જે વ્યવસાય લક્ષી વ્યક્તિઓ કે ધંધાકીય વ્યક્તિઓના પણ જેના ધંધાઓ ઠપ થયા હોય એઓને પણ અહીં માનતા રાખવાથી એમનો રોજી અને ધંધો પણ સારી રીતે ચાલી શકે એવી અહીં લોકવાયકા અને માન્યતા અને આદિવાસીઓમાં આ બામણિયા ભૂત મામાનું એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે। આ પશુ અને આ ઢોર ચારતા એ લોકોના પર્સન થઈ બરાબર। એ પેલા વતની સામાના હતા, એ આ જંગલમાં ઢોર ચરવા આવેલા, ત્યાર પછી આ બ્રહ્મદેવ બાપા પસંદ થયેલા પછી અમારી આ 5મી પેઢી ચાલે। હવે 5મી પેઢીમાં શું છે કે અમે 5મી પેઢીમાં રાયલા ગુલિયા શિમલા આપણે શિમલા એ 5 પેઢી અમારી ખરી એમ। શું માનતા રાખે છે લોકો જો અહીંયા માનતા રાખે છે પરિવારની થતા હતી, કોઈનું નોકરી નહીં લાગતી હતી, પછી કોઈના છૂટાછેડા માટેનું કોઈ હેરાન કરતું હોય કે કથા શ્રીફળ એ બધું જ નાખે। કોઈને ધંધા નહીં થતા એ દુકાનનું કરી આપીએ, પછી આ પરિવારનું કરી આપીએ। અમે પહેલેથી આ જેટલું બને એટલું અમે કરી આપીએ એ લોકોને। હવે એમાં શું છે કે આ પહેલેથી આ કોઈ કરતું નહીં હોતું, પણ અમે રહ્યા પછી આ 65 વર્ષનું મંદિર જૂનું છે। 17 જોયું ને તમે 17 એ સમયનું આ મંદિર એ બનેલું અને બનાવ્યું પછી એને આ બ્રહ્મદેવ બાપાને અને માતાજીને અર્પણ કર્યું। પછી એ અર્પણ કર્યું પછીની આ પેઢી અંબારી। અમારા ત્યાંના પપ્પા દાદા ખરા ને સિમલા દાદા, એ દાદા ઢોર ચારવા આવેલા ત્યારે આ બ્રહ્મદેવ બાપા એ લોકોને પ્રસન્ન થયેલા, એટલે તેના પરથી આ પેઢી પર પેઢી ચાલતી છે। હવે સિમલા બાપાનો કઈ રીતે પ્રસન્ન થયેલા તે અમે તો નહીં જાણીએ, પણ એ રીતે આ લોકો પ્રસન્ન થયેલા તો પેઢી પર હજુ પણ ચાલતા છે। ભગતનું કામ પણ કરો છો? ભગતનું કામ કરે ને આ લોકો। હા કરે। શું ફરક પડે? બધું જ ફરક પડે, જે કામ મનોકામના હોય તે બધી પૂર્ણ થાય। લોકો કેવા પ્રકારની બાધાઓ રાખે છે? એ લોકો કથા રાખે, પછી માનતા બ્રહ્મદેવ બાપાને ચડાવે, માતાજીને સાડી ચડાવે, માતાજીને આખો શણગાર ચડાવે મતલબમાં। હા એટલે ભૂત મામાની સાથે માતાજી હોય છે ને ભૂત મામાને આપણે એમ કપડા પહેરીએ તે ચડાવે એ લોકો, એમ બધી જ માનતા ચડાવે એમ। ફૂલનો હાર, ઘીનો દીવો બધું। અમારા બાપ દાદા લોકો અહીંયા પૂજા કરવા માટે બામણિયા દેવ બાપુ આવતા હતા। અત્યારે બામણિયા દેવ બાપુ કહે છે, બાકી અમે બામણિયા ભૂત નામથી ઓળખીએ છીએ। અને મારે છોકરાની માનતા હતી
કે હું બામણિયાદેવ બાપુ મારો છોકરો આવે તો બામણિયાદેવ બાપુને દર્શન કરવા લાવવા અને બામણિયાદેવ બાપુને પગે લગાડા. અમારા જે પપ્પા છે એ બી આવતા હતા, દાદા છે તે બી આવતા છે, અને જે કોઈ મનોકામના બામણિયાદેવ બાપુએ માનીએ એ 100% પૂરી થાય. અગર દિલથી ને આસ્થાથી માને તો બામણિયાદેવ બાપુની બધા પર કૃપા રહે એવી અમારી માન્યતા છે. આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે, આપને રોજીરોટી મળે. દૂરથી મેળામાં ગામનો આવે, દૂરથી, અને બધા જ ખાણીપીણી, કોઈ ખીચડી બનાવે, કોઈ પેલો નોનવેજ બનાવે ને સારી રીતના મારો ધંધો ચાલે.